મોર્નિંગ બધાના હર હર મહાદેવ। હું તમારા લોકોની ફ્રેન્ડ દાદા સમારી। આજે જો સવાર પડી ગઈ અને ખ્વાઈશ મેડમ ખાટલામાંથી ઊભા થતા નહીં। ઓ ખ્વાઈશ મેડમ ગુડ મોર્નિંગ। ક્યારની જાગી છે પણ ખાટલામાં પડી છે, ઊભી થતી નહીં। શું કરવાનું આ છોકરીને? જો મમ્મીને કપડાં ધોવાઈ ગયા, અમે નહીં ધોઈ રેડી થઈ ગયા, પણ આ છોકરી ઊભી થતી નહીં। આ છોકરી અમારે જવાનું છે બહાર, પર આ મોડું કરાશે, તમે એને મૂકીને જઈએ। હા તો તું અહીંયા જ રહેજે। હા ના, કોની જોડે રહીશ? દાદા એકલા જ છે, બધા જાય છે। દાદા તારું નહીં સાંભળે, તું દાદાનું નહીં સાંભળશે। બે ખરખા ભેગા થઈ જશો। ચલો તો આપણે મસ્ત નાહીને ધોઈને તૈયાર થઈને હવે આપણે નીકળી પડ્યા છે મોટા અપ્પાના ઘરે જવા। મોટા અપ્પાનું મારાનું ઘર કેવું છે તે જોવું હોય તો તમે લોકો વિડીયોને સ્કીપ ના કરતા। આ જો ધમો અને ખ્વાઈશ આગળ વહી જ્યાં મને મૂકીને। આ બે છે ને જોતા નહીં વળીને કે હું આવું છું કે લોકો છે, શું કેવું પડી જ નહીં ને, શું કરવું આ લોકોનું? કાંઈ નહીં, જઈએ જોડે જોડે, બીજું તો શું। પપ્પા ડુંગળીની સબ્જી યાદ કરતા હતા, ડુંગળી રેખા કોઈ યાદ કરી તો કે આખી ડુંગળીની મન નહીં ખબર, તમે બનાવજો તો આપણે એક જ ખાઈએ આખી ડુંગળીનું શાક। આડી વધારે પતું નથી ભરી દીધું? ઓ બેન આ મૂકી દે, ખાઈ લે। આનું શાક ખાશે, એ ભીંડાનું શાક ખાશે એટલે પછી હા એનું ભીંડા ફેવરેટ। ના તમારે નથી, આખી ડુંગળીનું શાક તો ખાધું નહીં ને લઈ આનું। એ ભૂત, ક્યાં ગઈ? ચલો તો આજે અમારે છે વડાપાવનો પ્રોગ્રામ। કોને કોને ખાવા છે વડાપાવ? આવી જાઓ બધા। જો હારા બનશે તો બીજી વખત ફરી બનાવીશું, નહીં બને તો બધા દમ બાપુને ખવડાવી દઈશું। આ ભજીયા લવાર છે તેમને ખવડાવી દેવાના બધા। હાલો જલ્દી જલ્દી જેને ખાવું હોય તો હું લાઈવ ચાલુ કરું છું। લાઈવ નથી વાળી તો તું રમ ને, ખોટો મારો લોહી પીયા વગર। એ લાઈવ કરવાના છે આજે, તો તું ને જેપલ મામા કરજે। નહીં બંધ થાય તારાથી, એ પેલી આવે છે એને બંધ થઈ જાય છે ને, એના ફેસથી નાની છે એટલે। તો ચલો હવે આપણે એમ લોકોને એક લાઈવ પકડાઈ દઈએ। લે આ નવરા કંઈક કર્યા રાખે ને આપણે બનાવીએ મસ્ત જો વડાપાવ। કોને કોને ખાવા? ખબર નહીં દમ બાપુ ક્યાં લઈને આવ્યા અંધારામાં, ક્યાંય કશું દેખાતું નહીં। સકાવ અપાતું તો મળવા આવી એમને પૈકી આ શું છે, તો મેં આવ્યા છે દર્શન કરવા। હા ભગવાન છે, હા તો હોય ને, તારે નહીં? અહીંયાની એક ખાસિયત છે, જો ખાસિયત શું છે તે તમને લોકોને આગળ વિડીયોમાં બતાવી। જો દાદા હમણાં એમને કંઈક આપે છે પ્રસાદીમાં। એકદમ અંધારું, ક્યાંય કશું દેખાય નહીં એટલે હા મમ્મી આવા નથી દેતા, પરાણે આયા અમે। પવન ફૂંકાયા એમાં ક્યાંય દિયા સારી કરીએ ને અને દીવો કરવા દઈએ તો પવન ફૂંકાય ને ફૂંકાય ફૂંકાય, ભગવાન પરીક્ષા દાદાએ મૂકી બીડી, હા દેખો એ ગઈ બીડી। આટલી ફટાફટ પીવે સકા બાપા, જો મસ્ત બીડી પી જાય ફટાફટ।
મમ્મી જો તો ખરી આમાં તો દેખાતું જ નહીં. પવન લાગે છે. હે પૂજે છે બીડી. ના ફૂંક મારશે હમણાં એટલે થઈ જશે કમ્પ્લીટ. ફૂંક મારો. નહીં જલાવી પડશે. ના ના બેબી એક સાથે નહીં. આ શીલા છે ને એક. ફૂક મારી યે હુર્રે. સુકા દાદા કે આજ મારા પાઇપ ખાલી આવ્યો છે ને ત્યારે આઈ બેબી તો પડશે તમને. જો કેટલી બધી. ફોન તો આમ રાખ તો દેખાય. ફોન આમ કરી દઈશ કેમ તો દેખાશે. હા હવે પી જાય. બીજે આવે તો થોડી જ બધી. બીજે હેડા આપણે જઈએ હવે. જો પી જાય ને. હાલો તો આપણે વડાપાવ બની ગયા છે ને ઓલમોસ્ટ વડાપાવ ખવાઈ પણ ગયા છે. થોડાક જ રહી ગયા છે તો જેને જેને ખાવું હોય એ લોકો આવી જજો, નહીં તો તમે જાતે લઈને ખાઈ લેજો. ને મારું એવું સમજજો કે રાધાબેન બનાવીને મોકલ્યા છે. અને રેસીપી જોતી હોય તો કોમેન્ટ કરજો તો આપણે ઘરે જઈને ફરીથી બનાવીશું ને તમારા લોકો માટે રેસીપી મૂકીશું. મીઠી છુરીમાં જો બાપુ એ વડાપાવને હાથે છે ને લાપસી ખાય છે. આવો ટેસ્ટ કોઈ દિવસ કોઈ ભાડ્યું વડાપાવને હાથે લાપસી? હું તમારી ગાડી નીકાળી. અને પાછું હમણાં એમ કે છે મારા દાઢમાં દુખે છે. ઓ જેપાલ મામા ખાઈને મારી ગાડી નીકાળ દેજો. કઈ ગાડી ક્યાંથી કાઢવાની? આઈ ગઈ. અમને લાગી કે મોટી ગાડી કાઢે. સારું તો થેન્ક યુ ફોર વોચ, લાઈક કમેન્ટ એન્ડ શેર. વોચ મોર વિડીયો, સબસ્ક્રાઇબ ના માય ચેનલ. હર હર મહાદેવ. મળ્યા પછી નેક્સ્ટ બ્લોગમાં. લાપસી